કઈ ખબર નહીં પડતી હવે એ તમારી આઈડી પણ જોવે એમાં કાંઈ છે નહીં મારે નકર કદાચ બ્લોકડ આવી ગયું હોય તો એમાં થાય એવું કાંઈ છે નહીં કોમેન્ટ કટ થઈ જાય છે ઉપર 2 કોમેન્ટ લખી હા ઉપર 2 કોમેન્ટ આપી જ તે ને તમે જય ગુરુદેવ બસ મહા આનંદ निजानंद से मेरा राम मुझको भजे मैं करूँ विश्राम हाँ वाँचो कॉमेंट वाँची काका जो આવી ભગવાન કોમેન્ટ કટ થઈ જાય છે તો આવી ગઈ છે ઉપર 2 કોમેન્ટ એ મેં વાંચી નહોતી મનમાં વાંચી લીધી હતી કાકા દાંત કાઢી તો તમને ખબર ન પડે કોમેન્ટ વાંચી લીધી હા કોમેન્ટ આવી જ ગઈ હતી પણ મેં મનમાં વાંચી હતી ને એટલે તમને એમ થયું કે કોમેન્ટ કટ થઈ ગઈ એવું કઈ છે નહીં કાકા શું કરે મારો ઠાકર મજામાં બાપા મનમાં વાંચી એટલે એમ થાય કે કોમેન્ટ કટ થઈ જાય છે ના ના એવું છે નહીં પણ તમને એવું તો થાય ને કાકા કે દાંત કાઢ્યા એટલે કંઈક આપણું વાંચ્યું તો દાંત કાઢ્યા હોય એમ તો કાંઈ થાય નથી એમનામ તો કઈ વચાતી નથી એમનામ દાંત આવતા નથી આખો દિવસ કાકા કપા વીણવી છે એટલે આ બધું તૂટી ગયું છે આંગળીનું 13 વાગે એટલે તૂટી ગયા છે લોહી નીકળે છે એટલે કટર લઈને બેઠો છો તો કંઈક ભરાય ને તો કાપી નાખી તો લોહી ન આવે કીધું મેં મોબાઈલ મેં ફોન પેલા કર્યો હતો હા મેં કીધું તું સહેલા કહી દે હા ભગવાન મેં ખૂબ કપાસ વીણેલા છે તો થોડુંક ઘરનું છે એટલે બધું કાકા કરવું પડે ને અને મજૂરી અત્યારે ઊભું થાય એવું છે નહીં ત્યારે મજૂર કરો ને તો 15 કિલો કપાસ વીણી દે 400 રૂપિયા મજૂરી છે લાવવા મેકવાના એટલે આપણે 450 માં પડે તો ઘરના મથીએ છીએ મહેનત કરવી છે થોડીક અને જેટલું આપે એટલું વાલોજી અને મહેનત કરશું તો ભગવાન આપવાના છે સારું સારું અને આપણા જે ગુરુભાઈ હોય અને જય શ્રી આરામ કહેજો મારા વાલા બધાને